હેલો, अस्सलाम वालेकुम, નમસ્કાર એવરીવન। હું જુમાનુર અને આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। દરેક વિડીયો આપણે બનાવી નથી શકતા, પરંતુ કોઈ વિડીયો આપણે બનાવીએ છીએ। આપણે રોડ ઉપર રહેતા દાદા દાદી, વિકલાંગ ભાઈ બહેનો અને અસ્થિર મગજના ભાઈ બહેનો સાથે વર્ક કરીએ છીએ। એ લોકોને જમાડીએ છીએ। જ્યારે એમનો પરિવાર, એમના સ્વજનો એમને તરફ છોડે છે, ત્યારે એવા લોકોનો આપણે હાથ પકડીએ છીએ અને એવા લોકોને આપણે જમાડીએ છીએ, એમની દેખરેખ રાખીએ છીએ, એમની સારવાર કરાવીએ છીએ અને આપનો સાથ અને સહકારથી જ આ બધું કાર્ય પૂર્ણ કરી રહ્યા છીએ। કારણ કે આપ જે ફૂલ અને ફૂલની પાકડીનું યોગદાન આપો છો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, ત્યારે જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ। તો એ તમામ જે ફેસબુકના અમારા ભાઈ બહેનો છે, જે આપણને દાન આપે છે છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટમાં, એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને એ લોકોના માટે પણ અમારી છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાર્થના કરે છે કે ભગવાન અલ્લાહ જે પણ આપો, જેમને માનો છો, એમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે અને આવા સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન આપતા રહે। આપણે આજ દાદીને જમાડવા ગયા। જમાલપુર જગન્નાથ મંદિર છે, ત્યાં આ દાદી રહે છે અને આપણે આ દાદીને અવારનવાર જમાડીએ છીએ। તો આ દાદી આપણને આશીર્વાદ આપ્યા, એમના જીવનની ઘણી બધી વાતો કરીએ। એમણે એમના જીવન વિશે વાત કરતાં કહ્યું કે હું મહેસાણાની છું, બાળકો પણ છે, પરંતુ અત્યારે દીકરાની વહુઓ આવી તો દીકરાની વહુઓ બાળકોને લઈને જતી રહી અને અત્યારે હું એકલી છું અને ઘરમાંથી પણ કાઢી મૂકી। તો આવા તમામ બાળકો અને મારા જે ભાઈ બહેનો છે, યુવા જનરેશનને હું જણાવીશ કે પ્લીઝ મિત્રો, આવું ન કરો। પોતાના મા બાપ ક્યારેય નથી મળતા પૈસા ખર્ચતા પણ। જો નવી વાઈફ મળી જશે, પરંતુ આપણા મા બાપ છે, પૈસા ખર્ચતા પણ નથી મળતા। તો એવા તમામ ભાઈ બહેનોને હું આગ્રહ કરું છું કે પોતાના મા બાપ ન છોડો ક્યારેય તે, અને મા બાપના સેવા કરો, મા બાપને સાથ અને સહકાર આપો। કારણ કે કાલ સુધી એ લોકોએ આપણને મોટા કર્યા છે, એ લોકોએ આપણને દુનિયા દેખાડી છે, ભણાવ્યા, ગણાવ્યા, દુનિયા લાયક બનાવ્યા। તો આજે આપણો આગ્રહ હોવો જોઈએ અને આપણી પોતાની ફરજ છે કે આપણે પણ આપણા મા બાપની સેવા ચાકરી કરીએ। કારણ કે મા બાપની સેવા ચાકરી તે અમૂલ્ય ધન છે। દુનિયાના કોઈ પણ ખૂણે જતા રહેશો, પણ મા બાપના આશીર્વાદ આપણી સાથે નહીં હોય ને, તો ક્યારેય આપ સુખી નહીં રહી શકો। પરંતુ આપણે આપણા મા બાપને ક્યારેય ન છોડવા જોઈએ, કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય। મા બાપ એમ કહે ને કે બેટા, આ રસ્તો છે એ કાંટાળી ધારવાળો છે ને આપણે એના પર ચાલવાનું છે, તો આંખો બંધ કરીને ચાલી લેવાનું। કારણ કે મા અને બાપ ક્યારેય આપણને ખોટી સલાહ અને શિખામણ નથી આપતા। તો પ્લીઝ હું તમામ યુવા જનરેશનને કહું છું કે લગ્ન પછી કેમ મા બાપ ખરાબ થઈ જાય છે? લગ્ન પહેલાં તો મા બાપ સારા જ હોય છે। મા બાપ તમને ભણાવે છે, ગણાવે છે, તમારી જરૂરિયાતો પૂરી પાડે છે, તો પછી લગ્ન પછી તે કેમ ખરાબ થઈ જાય છે અને તમે એમનાથી દૂર જતા રહો છો? જ્યારે આજે એમને જરૂર છે તમારી, ત્યારે તો તમે તેઓની સાથે નથી રહેતા। તો આપ સર્વને નમ્ર વિનંતી છે અને આગ્રહ કરું છું કે આપણા મા બાપને સાચવજો। કારણ કે આ પરિસ્થિતિમાંથી કાલે આપણે પણ ગુજરવાનું જ છે, નીકળવાનું છે। કારણ કે દરેકની એક યુવા પેઢી નથી રહેતી। આપણે પણ જેવું વાવીશું એવું જ લણીશું। આપણે કાંટા વાવીએ ને કહીએ કે આના ઉપર કેરીઓ આવે, તો એ વસ્તુ ખોટી છે। એટલે આપણે તમામ સારા કાર્ય કરીએ અને સારું વાવેતર કરીએ, જેથી કરીને કાલ સવારમાં આપણે પર સારું લણીએ। એટલા એનો મતલબ એ કે સારું ફળ ભોગવીએ। અને દરેક વિડીયો અમે નથી બનાવતા, કારણ કે દરેકની પરિસ્થિતિ એક જેવી ન હોય ને લોકો ઘણી વખત આપણે સમાજમાં જોઈને ખુશ થતા હોય છે કે જો આની પરિસ્થિતિ આવી થઈ, તો આપણે તમામ વિડીયો નથી બનાવતા। અને પ્લીઝ ગાઈઝ, આપણી આસપાસ પણ એવા જે હોય દાદા દાદી છે, જરૂરિયાતમંદ છે અને જેમને સારવારની પણ જરૂર છે, તો એવા લોકોને આપ અમારા સંપર્ક કરાવી શકો છો। આપણે જરૂરથી એમની સારવાર કરાવીશું અને આપણે એમને મદદ પણ કરીશું। ફૂલ નહીં તો ફૂલની પાકડીનું આપ જે સાથ અને સહકાર આપો છો ફેસબુકના માધ્યમથી, એ જ માધ્યમથી આપણે આવા દાદા દાદીઓને મદદ કરતા હોઈએ છીએ। મળું છું નવા વિડીયો સાથે। આવજો।